અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમિત ચાવડાએ વીર સાવરકર કોમ્પ્લેક્સના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો છે કે દેશની આઝાદીમાં યોગદાન ન આપનારા લોકોના નામની વાહવાહી કરવામાં આવી રહી છે। કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના ઉત્તરાખંડ કાર્યક્રમ બાદ થયેલા સ્ટેજ શુદ્ધિકરણના મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો। દેશ આ આઝાદીના 80મા વર્ષે પણ ખડગે સાહેબ જેવા એટલા વરિષ્ઠ નેતૃત્વ જે વિપક્ષના નેતા છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે, એમની સભા પછી એ દલિત છે એવી માનસિકતા સાથે એમના સ્થળની શુદ્ધિકરણ કરવાના કાર્યક્રમ આ આરએસએસ વીએચપી કે એમના જે ફોલોવર્સ છે એ લોકો કરે। હું માનું છું કે 80 વર્ષ પછી પણ એ આરએસએસની માનસિકતાવાળા, એ ગોડસેની માનસિકતાવાળા લોકોની વિચારધારામાં કે એમની માનસિકતામાં બદલાવ નથી।